ભાઈ મારામાં ઇન્વેસ્ટમેન્ટ એટલે લાઈફ ટાઈમની મેમરી, લાઈફ ટાઈમનો એક્સપિરિયન્સ. 50,000 કે છે 50,000. એક કામ કર, 50માં છે ને ગેટની બારે ખુરશી આપી દે પેલા બેઠલ જોડે. તું તો પેલો જ છે ને કાલે સ્ટોરી મૂકી હતી અમદાવાદ પનોતી સ્ટેડિયમ. નીકળ, તારીખ તો દેખાતો નહીં કાલ સ્ટેડિયમમાં ઇન્ડિયાની બહાર જોઈએ તું. અરે મને પકડીને જ તો તમે સ્ટોરીઓ મૂકશો, બાકી લોકોની સ્ટોરી જોતા રહી જશો. સર હું 80,000 લઈને આવ્યો છું. હવે 1 લાખ, પણ તમે તો 80,000 કીધું હતું. હવે 1,20,000. અરે અરે હવે 1.5 લાખ. ભાઈ મુમેન્ટે સેકન્ડે ભાવ વધે મારો. સાહેબ તમારી અવેલેબિલિટી પૂછે છે. ના પાડ દે, કોઈ બી હોય હું અવેલેબલ નથી. કાકાનો ફોન છે. હે કાકા મામા કોઈ બી હોય. મુકેશ કાકાનો ફોન છે. ઓહ અચ્છા, એમને 2 આપી દે મારા તરફથી. અને બોલિવૂડ વાળા આવવાના છે. અરે મફતિયાઓ, કેટલી કહું? 200 આપી દે. ભાઈ બીજા બધાનું ખબર નહીં, મારો સમય આવશે એ નક્કી જ હતું. સાહેબનો ફોન છે. હે કોઈ બી સાહેબ હોય. એમના નામનું સ્ટેડિયમ છે. એમનું છે પણ એમને તો ક્યાં વાંધો છે, પૈસા આપીને ટિકિટ તો ખરીદે જ છે ને. જેટલા પૈસા આપે એટલી ટિકિટ આપી દેજા. હજી બી મોકો છે, મારામાં ઇન્વેસ્ટમેન્ટ કરી લો, બાકી જેમ જેમ સમય જશે એમ એમ મારો ભાવ વધતો જશે.